નમસ્કાર, હું પ્રવીણ. ટેકનોલોજીના કારણે આખું વિશ્વ આંગળીના ટેરવે છે. તમે નાના સ્માર્ટફોનમાંથી કંઈ પણ કરી શકો છો. ટેકનોલોજીના આશીર્વાદ છે. પણ ટેકનોલોજીમાં જ્યારે ખામી સર્જાય તો એવું લાગે કે આપણે બધા જ વિશ્વથી થોડા ડિસ્કનેક્ટ થઈ ગયા. બેંકમાં જવું નથી પડતું, ઘરેથી ઓનલાઈન બધું જ થઈ જાય છે. ચાહે એ વિમાનની ટિકિટ હોય, રેલ ટિકિટ હોય, કંઈ પણ હોય, ટ્રાન્ઝેક્શન હોય, બિલ ભરવાની વાત, તમામ વસ્તુઓ. પણ આજે સવારે એક સમાચાર આવ્યા. માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થયું, જેના કારણે વિશ્વના અનેક દેશોમાં ઘણી બધી સેવાઓ પ્રભાવિત થઈ. તેમાં સ્ટોક માર્કેટ પણ બાકાત નથી, વિમાન સેવા પણ બાકાત નથી, વિશ્વ જગત જમાદાર અમેરિકા પણ બાકાત નથી. ઘણી બધી વિમાની સેવા ઠપ થઈ. ઓસ્ટ્રિયામાં ન્યૂઝ ચેનલ પણ ઠપ થઈ ગઈ. ભારતમાં શેર બજારને પણ અસર જોવા મળી. ઘણા બધા શહેરોમાં જે ઓફિસીસ છે તેમાં જે એમ્પ્લોય છે એ એરરનો સામનો કરી રહ્યા છે. ટૂંક સમયમાં નિવેદન આવે છે. માઇક્રોસોફ્ટ કંપનીમાં જે સિક્યોરિટી એજન્સી છે, કંપની છે, કેમ કે તમામ પ્લેટફોર્મની સિક્યોરિટી દુરસ્ત કરવા માટે જે કંપનીઓ કામ કરતી હોય છે, તેનું સ્ટેટમેન્ટ આવે છે કે આ કોઈ સાયબર એટેક નથી. કારણ કે ચિંતા એ પણ હતી આ વખતે, આમ તો ઘણા લાંબા સમયથી, જ્યારથી ટેકનોલોજી વધી છે, આંગળીના ટેરવે આવી છે, સાયબર સિક્યોરિટીઝ અને સાથે જ સાયબર ફ્રોડની ઘટનાઓ પણ વધી છે. પણ જ્યારથી આ વિન્ડો જે અપડેટ થઈ માઇક્રોસોફ્ટની, તેમાં ટેકનિકલ ખામી આવી તો જાણે કે વિશ્વમાં હડકંપ મચી ગયો. કોઈ ક્ષેત્ર બાકાત નથી. ભારતમાં પણ ઘણી જગ્યાએ અસર થઈ, ઘણી બધી ફ્લાઇટો રદ પણ થઈ. ઇન્ડિગો અને સાથે સાથે સ્પાઇસ જેટની સેવા પર પણ અસર થઈ. બુકિંગમાં પણ અસર દેખાઈ રહી છે. તેના પર કામ ચાલી રહ્યું છે. પણ એક વાત નિશ્ચિતપણે છે, મેં પહેલા કહ્યું એમ કે જ્યારે આપણે ટેકનોલોજીના એટલા આદી થઈ ગયા હોય અથવા તો ટેકનોલોજી આપણા જીવનનો ભાગ બની ગયો હોય તો આપણે કદાચ 5 મિનિટ માટે પણ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જો તેનું સર્વર ડાઉન થાય તો એ ટ્વિટરમાં ટ્રેન્ડ થવા લાગે કે સર્વર ડાઉન છે. તો ખરેખર આ સમસ્યા છે શું અને આ પ્રકારની સ્થિતિ ક્યારે આવે છે? અથવા તો ઘણી બધી એવી તવારીખો છે કે જે ભૂતકાળમાં સાયબર સિક્યોરિટી અથવા તો સાયબર એટેકનો ભોગ આપણે બની ચૂક્યા છીએ. આપણી સાથે સાયબર એક્સપર્ટ ડૉક્ટર કૌશલ જાની છે. કૌશલભાઈ, આપનું સ્વાગત છે. કૌશલભાઈ, એકચ્યુઅલી આ છે શું? કેમ કે સવારથી સોશિયલ મીડિયામાં એ ચર્ચા છે, જગત જમાદાર અમેરિકા પણ બાકાત નથી, ન્યૂઝ ચેનલથી માંડીને, ફ્લાઇટ્સથી માંડીને, ભારતની ઘણી બધી કંપનીઓ, ઓફિસ વર્ક ને બધું જ ડિસ્ટર્બ થવું છે. શેના કારણે થયું? બિલકુલ સાચી વાત છે પ્રવીણભાઈ આપની. ખાસ તો પહેલાં આપણે એ સમજવું પડશે કે આપણે બધા જે એક આંગળીના ટેરવે દુનિયા સાથે કનેક્ટેડ છીએ એ શેના લીધે છીએ. તો તમે કદાચ એક સવારથી એક વર્ડ સાંભળ્યો હશે કે ક્લાઉડ કોમ્પ્યુટિંગથી આપણે લોકો કનેક્ટ છીએ, અને માઇક્રોસોફ્ટમાં જે આજે પ્રોબ્લેમ આવ્યો છે એમની ક્લાઉડ સર્વિસીસ સાથે આવી રહ્યો છે. અત્યારે તમે જુઓ કે વિશ્વની ઘણી બધી અગ્રેસર કંપનીઓ જે છે એકબીજા સાથે બિઝનેસ કરે છે, એકબીજાના ઓપરેશન્સ ઓપરેટ કરે છે. આપણે એક્ઝામ્પલ લઈએ તો જે એરલાઇન્સીસ છે જે ડેલીની ફ્લાઇટો અમેરિકાથી ભારત ને ભારતથી બીજી બધી જતી હોય છે, તે બધાના કામકાજ એક કોમન લેયર પર કરવા માટે એ લોકોએ ક્લાઉડ સર્વિસીસનો યુઝ કરે છે. આ ક્લાઉડ સર્વિસીસ એટલે એક જાતની કોમન સર્વિસ કે જે બધી જ જગ્યા ઉપર કોમન રીતથી કામ કરતી હોય છે. અને આ ક્લાઉડ સર્વિસીસની અંદર રોજના રોજ અપડેટ્સ આવતી હોય છે. ખાસ કરીને તમે જે વાત કરી કે કોઈ પણ જાતનો સાયબર અટેક નથી થયો, તો આ સાયબર અટેક ના થાય એના માટે એ લોકોની જે સિક્યુરિટીની આખી ટીમ છે, અત્યારે હાલ માઇક્રોસોફ્ટનું જે આ સિક્યુરિટીનું કામકાજ જે છે એ અમેરિકાની જ એક ક્રાઉડ સ્ટ્રીટ કરીને કંપની જે છે એ સાચવે છે. થર્ડ પાર્ટી કંપની છે કે જે એને સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. એનું કામ એ છે કે રોજની રોજ જેટલા પણ અટેક્સ થતા હોય છે એનું ધ્યાન રાખવું અને સિસ્ટમોને અપડેટ રાખવી કે જેથી કરીને કોઈ જાતનો એટેક જે છે એ બચાવી શકાય. પણ ક્યારેક એવું પણ થતું હોય છે કે જે આ અપડેટ્સ આવતી હોય છે એ પણ ખામીયુક્ત થઈ જતી હોય છે. અને આજે સવારે જે ઘટના ઘટી છે એ પણ આનું જ એક ઉદાહરણ છે કે એમને જે અપડેટ આપી છે એ અપડેટની અંદર એરર આવી ગઈ છે અને એના કારણે ઘણી બધી અગવડતાઓ ઊભી થઈ ગઈ છે. ખાસ કરીને તમે વાત કરી કે બેન્કિંગ, અમેરિકાની ઘણી બધી બેન્કો બંધ છે, એરલાઇન્સીસ છે, તમે એ લોકોની હેલ્થ સર્વિસીસ જુઓ. સાથે સાથે ભારતની અંદર પણ ઘણી બધી કંપનીઓને અસર થઈ છે. ખાસ કરીને આપણું શેર માર્કેટ, એને પણ એની અસર થઈ છે. શેર માર્કેટ સાથે સાથે જે બધી અપડેટ આવતી હોય છે, અપડેટ થતી હોય છે, આ એક કદાચ સમજવું પડશે. કેમ કે આ ચર્ચાનો આશય એ છે કે સવારથી જે માધ્યમોમાં સમાચાર ચાલી રહ્યા છે, એક સામાન્ય જે જનતા બહુ ઇઝીલી 400-500 રૂપિયાનો પ્લાન લઈને જે ઇન્ટરનેટ કે ડેટા યુઝ કરે છે અથવા તો જે ડિજિટલ બેન્કિંગથી માંડીને તમામ સેવાઓનો લાભ લે છે, કદાચ એ એટલી અવગત હોતી નથી જેટલી અવેરનેસ આપણે જે અવેરનેસ. આ તો ઠીક છે, ટેકનિકલ ખામી છે, પણ તેમના સુધી બહુ સાદી અને સરળ રીતે આ વાત પહોંચે કે ભાઈ આ સવારની આટલી મોટી ચર્ચા કેમ થઈ રહી છે કે
જ્યારે વિશ્વના અગ્રીમ દેશોમાં આટલી બધી જ સેવાઓ પ્રભાવિત થાય તો અલ્ટિમેટલી છે તો ટેકનોલોજી, અને ટેકનોલોજીમાં સમયાંતરે આ બધી વસ્તુઓ થતી રહેવાની. બિલકુલ બિલકુલ. હવે આપણે તમે જે વાત કરી કે વિશ્વના બધા જ લોકો જે છે આ સર્વિસનો યુઝ કરી રહ્યા છે. તમને કદાચ યાદ હોય થોડા સમય પહેલાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ્સ જે હતા એ પણ લોકોના લોગિન જ નહોતા થઈ રહ્યા, અથવા તો લોગિન હતા તો લોગઆઉટ થઈ ગયા હતા. તો તમે જો કે બધી જ સર્વિસીસ જે છે એ ક્લાઉડ ઉપર એ લોકો લઈ ગયા છે. હવે આપણે લોકોએ નાનકડો એવો ઇન્ટરનેટનો પ્લાન લીધો છે એટલે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છીએ, પણ જ્યારે એ લોકો વૈશ્વિક રીતથી એક સાથે એક પ્લેટફોર્મ પર કામ કરે છે ત્યારે એ લોકો એક સિસ્ટમ બનાવી છે જેને ક્લાઉડ કોમ્પ્યુટિંગ કહેવામાં આવે છે, જ્યાં આગળ એક સિમ્પલ સર્વર જે છે એ નથી હોતા, મલ્ટિપલ સર્વર્સ જે છે એનો યુઝ કરે છે. અને મલ્ટિપલ સર્વર્સની અંદર જ્યારે અપડેટ્સ એક સાથે થતી હોય છે, અત્યારે જુઓ તો તમે એ લોકો એમ કહે છે કે ભાઈ 30% માઇક્રોસોફ્ટની સર્વિસીસ જે છે એ અફેક્ટ કરી છે. તો એ 30% સર્વિસીસની અંદર જેટલા એમાં કોઈ સોશિયલ મીડિયા નથી, નકર અત્યારે હાલ આપણને ઘણા બધા લોકોને પ્રોબ્લેમ આવતો હતો કે ભાઈ મારું સોશિયલ મીડિયા નથી ચાલી રહ્યું, પણ માઇક્રોસોફ્ટના જે સર્વર્સ જે છે એ કમર્શિયલ રીતથી ઘણી બધી કંપનીઓ જે છે યુઝ કરી રહી છે. આમ જો મેઇન વાત કરીએ તો માઇક્રોસોફ્ટની આ જે ક્લાઉડ સર્વિસ જે છે ને એ ધોરી સમાન છે એ લોકો માટે. જો એ જ બ્રેક થઈ જાય છે તો એ લોકોનું કોઈ પણ જાતનું કામ થઈ નથી રહ્યું, કારણ કે અત્યારે આપણે બધા ઓનલાઈન કામ કરવા માટે ટેવાયેલા છીએ. તમે જુઓ તો આજે ઘણા બધા એરલાઇન્સીસે હાથથી લખીને પણ એ લોકોએ બોર્ડિંગ પાસની બધી વસ્તુ જાહેર કરી છે. તો આ વસ્તુ જોતાં આપણે એઝ અ ભારતીય તરીકે આપણે એમ પણ વિચારવું પડશે કે આટલી મોટી જનસંખ્યા આપણી પાસે છે તો આપણી પાસે માઇક્રોસોફ્ટ સિવાયનું પ્લાન બી પણ હોવો જોઈએ. હાલ તો આપણને દેખાઈ નથી રહ્યું કે ભારતની અંદર એની અસર થઈ હોય, પણ ધીમે ધીમે આપણને એ પણ ખ્યાલ આવશે કે અચ્છા ભારત પર પણ એની અસર થઈ છે. ભારતનું શેર માર્કેટ તો ડેફિનેટલી એનાથી અફેક્ટ થયું જ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે પણ માઇક્રોસોફ્ટની સર્વિસ યુઝ કરી રહ્યા છીએ. તમે જુઓ તો આપણા ઘરમાં અથવા ઓફિસીસની જેટલા કોમ્પ્યુટર છે 90% થી 95% આપણા ડિવાઇસીસ જે છે એ માઇક્રોસોફ્ટના છે અને એના ઉપર ડિપેન્ડ કરીએ છીએ. પહેલાં એવું થતું હતું કે આપણે લોકો ક્લાઉડ સર્વિસ સાથે એટલા બધા કનેક્ટેડ નહોતા, આપણા બધા જ કામ જે છે એ આપણા ઓફલાઈન ડિવાઇસ પર કામ કરતા હતા. ઓફલાઈન ડિવાઇસ ઇન ધ સેન્સ જેને ઇન્ટરનેટની જરૂર નથી પડતી, ત્યાં આગળ તમારો ડેટા સ્ટોર થાય છે. પણ હાલ તમે જુઓ તો તમારા વોટ્સઅપથી મળીને બધી જ વસ્તુ ક્લાઉડ ઉપર થાય છે. તમે એક સિમ્પલ કોન્ટેક્ટ પણ સેવ કરો છો તો પણ એ ગૂગલના ક્લાઉડ ઉપર જઈને સેવ કરો છો. તમે રોજ રાતે સુવો છો, રાતે 2 વાગે તમારા વોટ્સઅપની બધી જ ચેટ ક્લાઉડ ઉપર સેવ થાય છે. તો તમે જુઓ કે આપણે બધી જ જગ્યાઓ ઉપર ક્લાઉડ જે છે એ આપણો વિભિન્ન અંગ થઈ ગયો છે. પણ હજી પણ ભારત બીજા વિદેશના જે આ ક્લાઉડ સર્વિસીસ જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણી પાસે ટેકનોલોજી ઘણી બધી છે, પણ હજી પણ આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે. એક ઘણા લાંબા સમયથી હતું ને કે ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ થાય અથવા તો કોઈ દરિયામાં કેબલ ડિસ્ટર્બન્સ થાય કે કંઈ પણ થાય તો ડિસ્કનેક્ટિવિટી લાંબા સમય સુધી ચાલે છે. પહેલો સવાલ એ છે કે આ રિકવર થતાં સમય કેટલો લાગે છે. બીજું એ કે વચ્ચે એક સમાચાર જે આવ્યા હતા, આમ તો ચીનમાં જે બને છે 10% દુનિયા સુધી પહોંચે છે કે ચીન એવું નેટવર્ક તૈયાર કરી રહ્યું છે. જો આ પ્રકારની પરિસ્થિતિ થાય અથવા તો સર્વર ડાઉન થાય જેનાથી પેટ્રોલ પંપ પણ ચાલે છે, બેંક પણ ચાલે છે, તમામ ઓફિસીસ પણ ચાલે છે, સ્ટોક માર્કેટ પણ ચાલે છે, છતાં પણ દુનિયાથી ડિસ્કનેક્ટ થયા બાદ પણ તમે દેશ ચલાવી શકો. તમે જે ઓફલાઈન સર્વિસીસની વાત કરી તો એના તરફ પર પણ શું હવે જે પાવરફુલ કન્ટ્રીઝ છે દેશના, જે આપણે વિશ્વગુરુ કે અગ્રીમ દેશો કે વિકાસશીલ દેશો કે વિકસિત દેશો બનવાની વાત કરીએ છીએ, તો શું એ રસ્તે પણ જઈ રહ્યા છે? અને આ એક બે ઉદાહરણ છે જે કદાચ રેફરન્સીસ પણ બનશે આ તમામ કન્ટ્રીમાં. બિલકુલ પ્રવીણભાઈ, તમારી વાત 100% સાચી છે. હાલ પણ આપણું ઇન્ટરનેટમાં તમે કોઈ પણ વેબસાઇટ ખોલો છો તો આપણી પાસે આપણું પોતાનું રૂટ સર્વર નથી. એટલે તમે વેબસાઇટ ખોલો છો તો એ કાં તો સાંઘાઈ જાય છે, કાં તો બીજા દેશમાં જઈને તમને એ વેબસાઇટ દેખાય છે, કારણ કે ભારત પાસે પોતાનું રૂટ સર્વર છે જ નહીં. આપણી પાસે આપણી પોતાની આટલી મોટી મિનિસ્ટ્રી છે, આપણે લોકો ડિજિટલ ઇન્ડિયાની પણ વાતો કરી છે, તેમ છતાં પણ આપણે લોકો ઇન્ટરનેટ ડિપેન્ડન્ટ કરીએ છીએ બીજા ઉપર. તમે જે વાત કરી કે ચાઇનાએ ઘણા સમય પહેલાં જ પોતાનો એક પ્રયોગ કર્યો હતો, એને બહારથી આવતી બધી જ ઇન્ટરનેટની લાઈનો બંધ કરીને પોતાનું સિસ્ટમ ચાલે છે કે કેમ, કારણ કે તમે જો વોર જેવી સિચ્યુએશન છે એ વોર જેવી સિચ્યુએશનની અંદર પણ આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તમે ઇઝરાયલનું જે યુદ્ધની વાત કરો તો સૌથી પહેલાં એ લોકો ઉપર જે સાયબર વોર થયો હતો તેના લીધે એમની બધી જ સેવાઓ ઠપ થઈ ગઈ હતી. અને આવી અફરાતફરીની સેવાઓમાં તમારા એટીએમ પર કામ ના કરે, તમારી બેન્કિંગ સિસ્ટમ કામ ના કરે, તમારી હેલ્થકેર સિસ્ટમ કામ ના કરે, કોઈ એરલાઇન્સ કામ ના કરે, કોઈ પણ જતું રેલવેના નેટવર્ક્સ કામ ના કરે, તો વિચારો કે કેવી અફરાતફરીનો માહોલ થશે. અને ભારત માટે આ એક ખૂબ જ ચિંતાજનક વિષય પણ કહી શકાય, કારણ કે હજી આપણે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતથી બીજી બહારની જે વિદેશી કંપનીઓ જે છે એના પર ડિપેન્ડ કરીએ છીએ. આપણી પાસે ઘણી બધી સારી IITs ને NITs ને ઘણા સારા રિસર્ચર છે કે જે ઘણી બધી મોટી કંપનીના CEO પણ છે,
અને તેમ છતાં પણ ભારત પાસે આવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે ડેવલપ નથી. તો આ મુદ્દો ચોક્કસ માહિતીએ વિચારવું જોઈએ, ભારત સરકારે પણ વિચારવું જોઈએ કે આના રૂપરેખા રીતે બેકઅપ પ્લાન શું હોઈ શકે. ઓકે, કૌશલભાઈ, ડોક્ટર કૌશલ જાનીનો વધુ એક પરિચય એ પણ આપી દો. બીપર જોઈને બહુ લાંબો સમય નથી થયો, એ કચ્છમાં હતા આઈ થિંક પોસ્ટેડ. ત્યાંથી અમે લાઈવ કર્યું હતું. અને જ્યારે સાયક્લોનની પરિસ્થિતિમાં જ્યારે નેચરલ કેલામિટીઝ આવે તો કમ્યુનિકેશનની ડિસ્કનેક્ટિવિટી વધુ હોય છે, હેમ રેડિયોથી માંડીને. તો એ પ્રકારનું મોડેલ જ્યારે આપણે નેચરલ કેલામિટીઝમાં આ પ્રકારના મોડેલ કે વ્યવસ્થા વિશે વિચારીએ છીએ, આને પણ નેચરલ કેલામિટીઝ ગણવી જોઈએ આવનાર સમયમાં, કેમ કે તમને તો વધુ અનુભવ છે આ પરિસ્થિતિઓનો. બિલકુલ, આ એક જાતનું તો આફત જ કહેવાય, જે માનવ સર્જિત પણ કહી શકીએ. કારણ કે માનવ સર્જિત ઘણા બધા અલગ અલગ પ્રયોગો થતા હોય છે. તો જો આવી સિચ્યુએશન થઈ અને જો ઇન્ટરનેટ બંધ થઈ ગયું, બ્લેકઆઉટ થઈ ગયું, તો આપણી સેવાઓ ચાલશે કે કેમ, એક ક્વેશ્ચન માર્ક છે. ભલે આપણે અત્યારે આઈફોન વાપરી રહ્યા છે, એક વર્ષ પહેલાંની જ વાત છે કે જ્યારે કચ્છની અંદર વાવાઝોડું આવ્યું હતું અને બધા જ નેટવર્ક જે છે એ ઠપ થઈ ગયા હતા. તો અત્યારે આપણે 5Gની વાતો કરીએ છીએ, પણ નેટવર્ક ઇન્ડિપેન્ડન્ટની વાતો કરવી વધારે યોગ્ય લાગે છે કે આવી સિચ્યુએશનમાં આપણી જે વહીવટી કામગીરી જે છે એ કેવી રીતે થઈ શકશે. કારણ કે અત્યારે તમે જુઓ કે આપણા બધા જ ગવર્મેન્ટના કામકાજ જે છે એ ઓનલાઈન કરી આપ્યા છે. સરકારે ખૂબ જ સારું સિટીઝનશીપ આપી છે આપણને, બહુ સારી વસ્તુ કરી છે અને ઘણું સરળ પણ કરી નાખ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક જો આ કામ કરતું બંધ થઈ જાય તો શું થઈ શકે, અથવા તો એક પ્રયોગ એવો પણ કરવો જોઈએ કે નેટવર્ક બંધ છે તો કેવી રીતે કામ થઈ શકે. તો પ્લાન બી ઉપર પણ આપણે કામ કરવું જ જોશે. નકર તો મને એમ લાગે છે કે જે દિવસે આવી અફરાતફરીનો માહોલ થશે એ દિવસે કદાચ ભારત અટકી જશે. ઓકે, ધન્યવાદ કૌશલભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ. તો માઇક્રોસોફ્ટમાં જે ખામી સર્જાઈ એ સામાન્ય માણસ સુધી પહોંચે કે આ છે શું, કેમ કે બધી જ વસ્તુઓ આપણે હાથમાં આંગળીના ટેડવે વાપરીએ છીએ અને વિશ્વ આખું આંગળીના ટેડવે છે. પણ આ પ્રકારની જ્યારે માનવ સર્જિત, આપણે કુદરતી આફતો કહીએ છીએ અને માનવ સર્જિત આફતો કહીએ છીએ. કુદરતી આફતોમાં એક બેકઅપ સિસ્ટમ, સપોર્ટિંગ સિસ્ટમ હોય છે. સપોર્ટિંગ સિસ્ટમ ઉપર હવે માઇક્રોસોફ્ટ પણ કામ કરી રહ્યું છે. જોઈએ કે આ જે એરર છે કેટલા સમયમાં શોર્ટ આઉટ થાય છે ને તમામ જે સેવાઓ પ્રભાવિત